આ માએ કેવું ઉજળું કામ કર્યું છે. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે મન વધી જાય, અને મન વધે બધાયમાં માન વધે. આ તો બધું વધક વધક વધ જાય એમ એનો કાંઈક એવા કાંઈક કેળા પાડ્યા છે, કાંઈક માનો એવો રોટલો મોટો છે કે એ આત્માની પાછળ આજ હું તમે ભજનિયા કરવા માટે ભેગા થયા છીએ. અને આજે બધા કલાકારો કોઈ કલાકાર તરીકે અહીંયા આવ્યા નથી, પણ એક પ્રેમના તાતણે બધાય અને મિત્રતાને નાતે જ્યારે અહીંયા બધા કલાકારો અલગના આરાધકો બધા આવ્યા છે ત્યારે મોઢે બોલું માં ત્યાં તો મને હાથે નાનપણ સાંભળે, પછી મોટેપની મજા મને કડવી લાગે કાગડા. અરે મોટા કરીને માં તે ખોળેથી કહતા કર્યા, પણ ખોળો ખૂંદવા કાજ અમને કરીને બાળક કાગડા. અને મોતે નાળ્યું માંડ્યું અને જમ જડાફા ખાય, પણ સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. મરણ પથારીએ પડી હોય, જમને જીવને વાદ હાલતો હોય, અને એ વખતે માને કોની ચિંતા થાય કે એ વખતે માને એના દીકરાની ચિંતા થાય. અને આ માના જે 3 દીકરા ને અશોકભાઈ, મને ત્રણેય ભાઈઓને ખરેખર ધન્યવાદ દેવા જોઈએ કે આજ આ માની પાછળ આવો ભજન ને સંતવાણીનો કાર્યક્રમ કર્યો છે. મસ્તી જે હોય છે નેનોમાં તે સુરાલયમાં હોતી નથી, અમીરી હોય છે અંતરમાં તે મહાલયમાં નથી હોતી. અરે શીતળતા પામવાતું દોટ ક્યાં કાઢે છે માનવી, પણ જે શાંતિ હોય છે માની ગોદમાં એ શાંતિ કોઈ હિમાલયમાં નથી હોતી. માં છે ને સાહેબ એક અમૃતનું ઝાડ છે, અને માણસ બધાયના ઋણમાંથી મુક્ત થઈ શકે, પણ એક માના ઋણમાંથી કોઈ દિવસ માણસ મુક્ત નથી થઈ શકતો. અને માતાઓની બહેનોની હાજરી છે. આપ તો કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ હોય એટલે આપ આવી શકો, પણ મારી માતાઓ બહેનો જ્યારે ઘરને આંગણે કાર્યક્રમ હોય ત્યારે જ માણી શકે, ત્યારે જ ભજન સાંભળી શકે. અને આ ભજનનો કાર્યક્રમ એક જ એવો કાર્યક્રમ છે કે આ કાર્યક્રમમાં માને દીકરો બેસી શકે, આ કાર્યક્રમમાં ગુરુ ને શિષ્ય બેસી શકે, આ કાર્યક્રમમાં ભાઈ ને બેન બેસી શકે, અને સંસ્કૃતિને આસ ન આવે અને પરમાત્માનું જે ભજન થાય એવો આ ભજન સંતવાણીનો કાર્યક્રમ છે. અને હજારો વર્ષ પહેલા જે ભજન લખાણા, અને છતાં જેટલી વાર ગાઈએ એટલી વાર ગાવાની મજા આવે, અને છતાં જેટલી વાર સાંભળીએ એટલી વાર સાંભળવાની મજા આવે એવા સંતોના ભજન છે, એવી આ સંતોની વાણી છે. અને એ આત્માની પાછળ જ્યારે ભજન કરવા માટે હું તમે ભેગા થયા છીએ ત્યારે સ્વર્ગસ્થ મેનાબેન મગનભાઈ બાંભણિયા માનો કાંઈક રોટલો એવો મોટો છે, માનું કાંઈક એવું પુણ્ય છે કે આજે દીકરાએ માને ઉજળા કર્યા છે. અને હું ઘણી વાર એમ કહું છું કે 3 વસ્તુ ધારે એટલે વિધાતાના લેખમાં મેઘ મારી દે. પહેલું કે મારી તમારી માથે ક્યાંક સંતોના આશીર્વાદ હોય એટલે વિધાતાના લેખમાં મેઘ લાગી જાય. અને બીજું કે મારી તમારી માથે ક્યાંક ગુરુની કૃપા હોય એટલે વિધાતાના લેખમાં મેઘ લાગી જાય. અને ત્રીજું કે મારી તમારી માથે જો કોઈક માવતરના આશીર્વાદ હોય એટલે વિધાતાના લેખમાં મેઘ મારી દે. એમ આ પરિવારની માથે માવતરના આશીર્વાદ છે, આ પરિવારની માથે સાધુ સંતોની કૃપા છે, અને આ પરિવારની માથે પરમાત્માની કૃપા છે. ત્યારે જ્યારે ભજનિયા કરવા માટે ભેગા થયા છીએ ત્યારે અહીંયા મંચ ઉપર જે કલાકારો ઉપસ્થિત છે એમનો એક ટૂંકમાં પરિચય આપી દઈએ. સાહેબ મોરારી બાપુની પાસે જ્યારે હું બોલ્યો ને ત્યારે મોરારી બાપુને મેં એમ કીધું હતું કે તમે મુંબઈ જાઓ અને ઠેક ઠેકાણે ટ્રેનના ડબ્બા પીડ્યા હોય એની કિંમત શું, કે કાંઈ નહીં, લોખંડમાં એની ગણતરી થાય અને ભંગારમાં એની ગણતરી થાય, પણ એની કિંમત ક્યારે થાય કે કોઈક એન્જિનિયરે લાગી જાય ને તેથી એને પ્લેટફોર્મ મળી જાય. એમ બિપિનભાઈ સઠિયા છે ને એ તો કલાકારો માટે એન્જિન જેવા છે. કયેક નાના નાના કલાકારોને હારે રાખી અને કયેકને મોટા મોટા સ્ટેજ આપ્યા છે. એવા આજના સ્ટેજ ઉપર બિપિનભાઈ સઠિયા કડવા વેણ મોઢે કે અને અહીંયામાં કાયમ હેત એના મેલા ન હોય પેટ ઈ હાચા મિત્ર શામળા. એવા બિપિનભાઈ સઠિયા સાહેબ 2 મહિના સુધી જે વિદેશના કાર્યક્રમો કરે છે. અને હજી ગયા વખતે અને એની પહેલાના વર્ષે જ્યારે તલગાજરડામાં સંતવાણી એવોર્ડ હતો ત્યારે સાહેબ 150 કલાકારો બેઠા હતા. અને પરમ પૂજ્ય મોરારી બાપુ જો એમ કહેતા હોય કે બિપિનભાઈની પાસેથી આપણે ભજનીય સાંભળવા છે, બિપિનભાઈની પાસેથી ગંગા સતી અને પાનબાઈના ભજનીય સાંભળવા છે, એવા ગરવું જેમનું ગળું છે, અને માં ભગવતીના જેની માથે ખમકારા છે, અને બજરંગદાસ બાપાના જેમની માથે હાથ છે, એવા બિપિનભાઈ સઠિયાને જોરદાર તાળીઓના ગળગડાથી આપણે વધાવીએ.
કોઈ કલાકાર તરીકે નહીં, પણ અમારે અશોકભાઈ અને બિપિનભાઈ તો એક મિત્ર છે. મિત્રતાના નાતે પ્રેમના તાતણે બંધાને આવ્યા છે એવા બિપિનભાઈ આજના મંચ ઉપર ઉપસ્થિત છે. તેમજ હમણાં જ ગણપતિ બાપાનું અહીંયાથી આરાધન કર્યું એવા લાલદાસ બાપુ, એમને એક વખત તાળીઓના ગગડાથી વધાવીએ. તેમજ જે તબલા ઉપર સંગત આપે છે, થાપી પડે ત્યાં ઠીકરી મળે નાચવા એવું સરસ જે તબલું વગાડે છે એવા લક્કીભાઈ ગોંડલિયા અને મિલનભાઈ ગોંડલિયા, એમને એક વખત તાળીઓના ગગડાથી વધાવીએ. અને બેન્જો ઉપર જે સંગત આપે છે, જેમ પાણીમાં માછલી તરતી હોય એમ જે બેન્જા ઉપર જેમની આંગળીઓ ફરે છે એવા ભાઈ નિલેશભાઈ સોટુભાઈ, એમને એક વખત તાળીઓના ગગડાથી વધાવીએ. તેમજ મંજીરાના માણીગર અમારા રમેશભાઈ, એમને એક વખત તાળીઓના ગગડાથી વધાવીએ. અને અમારો અવાજ જે તમારા સુધી પહોંચાડે છે એવું સરસ જે શક્તિ સાઉન્ડ, એમને એક વખત તાળીઓના ગગડાથી વધાવીએ. અને અહીંયા જે લાઈવ કાર્યક્રમ થાય છે રામાધણી સ્ટુડિયો લાઈવ, એમને એક વખત તાળીઓના ગગડાથી વધાવીએ. પણ મને એક વાત બહુ ગમે કે 3 જાતની વાત હોય. પહેલું કે આ કાનેથી સાંભળી અને આ કાનેથી કાઢી નાખવાની વાત હોય, અને બીજું કે આ કાનેથી સાંભળી અને મોઢેથી કાઢી નાખવાની વાત હોય, અને ત્રીજું કે આ કાનેથી સાંભળી અને જીવનમાં ઉતારવા જેવી વાતો હોય. એમ બિપિનભાઈ જેવા ભજનીકો ભજન ગાતા હોય ને, એ તો સાહેબ જીવનમાં ઉતારવા જેવા ભજનો હોય. અને મજાદરના કાકબાપુ એમ કહેતા, મવાની બાજુમાં પંખીના માળા જવડું મજાદર ગામ, અને ધાનબાઈમાં ચારણિયાળી અને પોતાની ત્યાં એક કૂતરી વયાણેલી અને નાના નાના બચ્ચા મૂકી અને કૂતરી મરી ગઈ. અને ધાનબાઈમાં ચારણિયાણી પોતાના એક થાનોલે દીકરાને ધવરાવતી અને બીજા થાનોલે કૂતરીના બચ્ચાને ધવરાવતી. એટલો જે પ્રાણીની માથે પ્રેમ કરી શકે ને, એની ત્યાં દુલા કાગ જેવા દીકરા જન્મે. એ કાગ બાપુ એમ કહેતા કે દાંત સાફ રાખવા માટે બ્રશ કરવું પડે, આંગણાને સાફ રાખવા માટે વાળવું પડે, અને શરીરને સાફ રાખવા માટે તને કાંઈક પરમાત્માના ભજનિયા કરવા પડે. અને એવા પરમાત્માના ભજનિયા અને આપની મોજ હશે ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ છે. અને જે કોઈ આપની ફરમાશ છે તે ફરમાશો પણ અહીંયાથી પૂરી કરવાની છે. ભાવેણાની ધરતી, ભાવનગરની ધરતી, અને એ ધરતીમાં બિપિનભાઈને હું વિનંતી કરું, એમને મોજ આવે એવા ભજનો લઈને આપની સમક્ષ આવે બિપિનભાઈ સઠિયા. તાળીઓના ગગડાથી વધાવીએ બિપિનભાઈ.